સંક્રમણ ન વધે તેની કામગીરી થશે। સંક્રમણ ન પણ હોય તો પણ પગલાં તો લેવાશે। મેડિસિન, PSM, બાળ રોગ, માઇક્રોબાયોલોજી વગેરેના નિષ્ણાતોની આખી ટીમ બનાવી અને ત્યાં મોકલી। ત્યાંથી અદાણી કોલેજમાંથી પણ એ નિષ્ણાતો આખી જે ટીમ ગયા પછી ત્યાં તમામે તમામ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ મૂળ કારણ, કેમ મૃત્યુ થયા આ બધાની તપાસ કરી અને 2 દિવસમાં એ રિપોર્ટ આપવાના છે અને એ રિપોર્ટના આધારે તરત જ આ બાબતે આગળ કોઈ પણ પ્રકારનું સંક્રમિત રોગ હોય તો આગળ ના વધે એની પગલાં લેવા માટે અને તેમજ આવતા સમયની અંદર કદાચ સંક્રમિત ન પણ હોય તો એ બાબતે આરોગ્ય વિભાગ તાત્કાલિક પગલાં લઈ અને એને અટકાવવા માટે। તો કોંગ્રેસ પ્રવક્તા PC ગઢવીના નિવેદન પર બોલ્યા આરોગ્ય મંત્રી। ગઢવીની રજાને લઈને ટીમે કચ્છમાં ન જવાનું હોય, જ્યાં અસર છે ત્યાં ટીમે તપાસ કરવાની છે। કોઈને પૂછીને આરોગ્ય વિભાગની ટીમ જતી નથી। નિષ્ણાતોની બનેલી ટીમ અસરગ્રસ્ત વિસ્તારમાં ના જાય, ગઢવીને મળવા ના આવે, એની રજા ના લે અને રજા લઈને એ કચ્છમાં ન જવાનું હોય। એ તો સ્વાભાવિક જ્યાં અસર થઈ હોય ત્યાં જ જઈ અને તપાસ કરી અને મુલાકાતો લઈ અને જ્યાં મૃત્યુ થયું છે ત્યાં પણ પૂછપરછ થાય અને એ ગામની અંદર પણ જઈ આ બાબતની જાણકારી લેતી હોય। એમાં કોઈને પૂછીને કોઈ પણ આરોગ્ય વિભાગની ટીમ જતી નથી હોતી। ભારે વરસાદ બાદ કોલેરાનો કહેર જોવા મળ્યો। વાત રાજકોટની છે। રાજકોટમાં કોલેરાનો વધુ એક શંકાસ્પદ કેસ મળી આવ્યો। રામનગર વિસ્તારમાંથી આ કેસ મળ્યો છે। અલગ અલગ વિસ્તારમાં કોલેરાના 6 કેસ મળ્યા। થોડા દિવસ પહેલા રામનગરથી થોડે દૂર લોહાનગરમાં કોલેરાના 2 કેસ મળી આવ્યા હતા। રામનગરની આજુબાજુના વિસ્તારમાં 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં આગામી 5 ઓક્ટોબર સુધી ખાણીપીણીની દુકાનો, લારી ગલ્લા, બરફના કારખાના, ગુલ્ફીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। રાજકોટ શહેરમાં પાણીજન્ય રોગચાળો છે તેવો કર્યો છે। રાજકોટ શહેરના જે છે રામનગર વિસ્તારમાં વધુ એક કોલેરાનો કેસ આવ્યો છે। આ ઉપરાંત અત્યાર સુધીમાં જે છે રાજકોટ શહેરમાં 6 જેટલા કોલેરાના કેસ નોંધાઈ ચૂક્યા છે। આ વિસ્તાર છે તેને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। ખાસ કરીને આ વિસ્તાર છે ત્યાં મહિલા છે, આ મહિલાને જે છે કોલેરાનો કેસ આવ્યો છે। બીજી તરફ વાત કરવામાં આવતા વિસ્તારમાં જે છે દુકાનો હોય છે, ખાણીપીણીની દુકાનો તે પણ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે। બે રીતના વાત કરવામાં આવે તો જે છે છેલ્લા થોડા દિવસથી જે રાજકોટ શહેરમાં એક બાદ એક કેસ આવી રહ્યા છે તો બીજી તરફ આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે। રાજકોટ શહેર છે શહેરમાં અનેક કેસ આવી રહ્યા છે તો બીજી તરફ જે છે પાણીના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે અને આ પાણીના સેમ્પલનો રિપોર્ટ પણ થોડા સમયમાં આવી શકે છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। વાત ગાંધીનગરની। ગાંધીનગરમાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો। પેથાપુરના મહુડી રોડ પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો, જેમાં એકનું મૃત્યુ થઈ ગયું। મર્સિડીઝ કાર ચાલકે 3 વાહનોને અડફેટે લીધા। એક મહિલાનું સ્થળ પર મોત થયું છે, જ્યારે એક ઘાયલ થયો છે। ઘાયલ વ્યક્તિને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। તો ગાંધીનગરના પેથાપુરનો આ બનાવ છે। બેફામ રફતાર પર હવે ક્યારે બ્રેક લાગશે? હિટ એન્ડ રનનો આ બનાવ છે, જ્યાં એકનું મોત થયું છે। દાહોદની કતવારા પોલીસે અફીણના પોસ્ટ ડોડા જપ્ત કર્યા। 12.51 લાખની કિંમતના અફીણના 417 કિલો પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર પર કતવારા પોલીસ દ્વારા પોસ્ટ ડોડા જપ્ત કરવામાં આવ્યા છે। પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ચેકિંગ કરી તેમાંથી અફીણના 417 કિલો પોસ્ટ ડોડા મળી આવતા વધુ કાર્યવાહી હાથ ધરી છે। દિલ્હીમાં ક્લબ બહાર ફાયરિંગના દ્રશ્યો જોવા મળ્યા। 5 શખ્સોએ ફાયરિંગ કરીને આતંક મચાવ્યો। ક્લબમાં મફતમાં એન્ટ્રી માટે કર્યું હતું ફાયરિંગ। ફાયરિંગની આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। આ તસવીરો જુઓ। દેશની રાજધાની દિલ્હીથી આ તસવીરો આવી રહી છે। ક્લબની બહાર ફાયરિંગ કરતા કેટલાક શખ્સો જોવા મળે છે। 5 જેટલા શખ્સોએ ફાયરિંગ કરીને ખુલ્લેઆમ આતંક મચાવ્યો। ક્લબમાં મફતમાં એન્ટ્રી તેમણે જોઈતી હતી અને તે ન મળતા તેમણે ફાયરિંગ કરીને પોતાની દાદાગીરી અને પોતે ગુંડા તત્વ હોવાની છાપ ઊભી કરી। 5 શખ્સોએ ફાયરિંગ કરીને આતંક મચાવ્યો હતો। આવા તત્વો સામે દિલ્હી પોલીસે કડક હાથે કામ લેવું જોઈએ। આગળ વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક વિરામ માટે।
થાય છે અને કેટલાક દિવસો સુધી લોકો પાણી વચ્ચે જ જીવવા મજબૂર બને છે. ચાઇનીઝ વસ્તુઓનું નામ પડતા જ લોકો સતર્ક થઈ જાય છે. આ વખતે તો તમારે વધારે સતર્ક રહેવું પડશે. ધ્યાન રાખજો, કારણ કે ચાઇનીઝ લસણ તમારી થાળીમાં ન પહોંચી જાય. ગોંડલ માર્કેટયાર્ડમાં 600 કિલો ચાઇનીઝ લસણ મળતા દોડધામ મચી ગઈ. માર્કેટયાર્ડમાં 30 કટ્ટા એટલે કે અંદાજિત 600-700 કિલો ચાઇનીઝ લસણ ઉતારવામાં આવ્યું. ગોંડલ માર્કેટિંગ યાર્ડ સુધી લસણ કઈ રીતે પહોંચ્યું તે મોટો સવાલ છે. માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોએ તંત્રને જાણ કરી. ઉપલેટાના કોઈ વ્યક્તિએ ગોંડલ યાર્ડમાં લસણ વેચવા મૂક્યું હતું. ગોંડલ યાર્ડના સત્તાધીશો અને વેપારીઓએ સાથે મળીને લસણની હરાજી ન કરાવી. બ્રેક બાદ આગળ વાત સુરતની. સુરત પોલીસ અને સાયબર ક્રાઇમ સેલ દ્વારા સાયબર સંજીવની 3.0નો શુભારંભ કરવામાં આવ્યો. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સાયબર સંજીવની 3.0નો શુભારંભ કરવામાં આવ્યો. સાયબર ફ્રોડથી થતા ગુના અટકાવવા, સાયબર ફ્રોડથી બચવા તેમજ લોકોમાં જાગૃતિ આવે તે માટે સાયબર સંજીવની 3.0નો શુભારંભ કરાયો. પોલીસ દ્વારા સાયબર ફ્રોડ વેસમાં માસ્કમેન બનાવવામાં આવ્યા હતા. આ માસ્કમેને લોકોને સાયબર ફ્રોડ અંગે જાગૃત કર્યા હતા. જુદા જુદા સાયબર ફ્રોડની શોર્ટ ડોક્યુમેન્ટરી બનાવી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ન્યૂડ ફોટો અને ન્યૂડ વિડીયો બનાવીને લોકોને બ્લેકમેલ કરે છે, ડિજિટલ અરેસ્ટ કરી લે છે. જો આપના વોઇસના ક્લોનિંગ કરીને જો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો યુઝ કરીને આપના સગા સંબંધીઓ તો પૈસાનો માંગણી કરે જો યા આપને બદનામ કરવાની ધમકી આપે, આપના બહેનોને જો આ રીતે જો એના ફોટોઝ વાયરલ કરવાની ધમકી આપીને જો આ રીતે ટ્રેપ કરતા હોય તો અલગ અલગ પ્રકારના ફાઇનાન્શિયલ અને જો સોશિયલ બંને પ્રોબ્લેમ છે એના અવેરનેસ કરવાના પૂરા કામગીરી ચાલે. ભાદરવી પૂનમને લઈને અંબાજીમાં મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મેળાના 7 દિવસ બાદ માટે ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે સમયસર ખાસ તો સમયની અંદર ફેરફાર થયો છે. 7 દિવસ માટે દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. આરતી સવારે 7:30 કલાકે થતી હતી. તેના બદલે મેળાના 7 દિવસ સવારની આરતી 6 થી 6:30 સુધી રહેશે. સાંજની આરતી 7 થી 7:30 સુધી અને રાત્રિના દર્શન સાંજે 7:30 થી રાતના 9 સુધીના બદલે મોડી રાતના 12 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે. મહત્વનું છે કે યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી 7 દિવસ ચાલનારા મેળાનો પ્રારંભ થવાનો છે અને તેના માટે આ નવો સમય જે છે એ અમલી રહેશે. દર્શનનો સમય સવારે 6 થી તે 11:30 સુધી છે. 6 વાગે આરતી થશે, 6:30 થી તે 11:30 સુધી દર્શન થશે અને પછી 12:30 થી દર્શન થશે તો 5 વાગ્યા સુધી દર્શન થશે અને સાંજે 7 વાગે આરતી છે અને 7:30 સુધી આરતી થશે. પછી 7 થી 7:30 થી તે 12 વાગ્યા સુધી માતાજીના દર્શન થશે. ગુજરાત સહિત દેશભરમાં વાજતે ગાજતે વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની સ્થાપના થઈ ચૂકી છે. લોકો ગણેશ સ્થાપના કર્યા બાદ શેરી, સોસાયટીઓ અને મકાનોમાં દુંદાળા દેવ ગણેશની પૂજા અર્ચના કરે છે. ત્યારબાદ વિદાય આપી ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરતા હોય છે. જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યું. મહાનગરપાલિકાએ વાતાવરણમાં પ્રદૂષણ ન ફેલાય અને પાણીમાં સ્વચ્છતા જળવાય તે હેતુથી